ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌને મા માસની અમાવસ્યા તિથિ એટલે કે પિતૃદોષ નિવારણી, કષ્ટહરણી અને સંકટ મોચની ભૌમવતી અમાવસ્યાની હાર્દિક શુભકામનાઓ। આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં આવનારી જીવનના તમામ કષ્ટો દૂર કરનારી અને શત્રુ તથા કર્જ પર વિજય અપાવનારી મહામાસની અમાવસ્યા કયા દિવસે આવશે, 16 કે 17 ફેબ્રુઆરી? કારણ કે આ વખતે અમાવસ્યા તિથિને લઈને લોકોમાં ઘણી ગૂંચવણ છે અને સૌથી મોટી વાત એ છે કે આ દિવસે ભયંકર સૂર્યગ્રહણની છાયા પણ છે। હા મિત્રો, આ વખત અમાવસ્યા મંગળવારે આવી રહી છે, જેને શાસ્ત્રોમાં ભૌમવતી અમાવસ્યા કહેવામાં આવે છે। આ હનુમાનજી અને મંગળદેવનો દિવસ છે અને એ જ દિવસે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ પણ લાગશે। તેથી લોકોના મનમાં ભય અને ઉત્સુકતા બને છે। શું આ ગ્રહણ ભારતમાં દેખાશે? શું તેનો સૂતકકાળ માનવામાં આવશે? ગ્રહણ દરમિયાન ગર્ભવતી માતાઓ અને બહેનોને કઈ સાવચેતી રાખવી? શું આ દિવસે પૂજા પાઠ અને સ્નાન દાન કરી શકાય કે નહીં? મિત્રો, સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં મળશે, તેથી વિનંતી છે કે આ મહત્વપૂર્ણ વિડીયો અંત સુધી જરૂર જુઓ। તમારી તમામ શંકાઓ અને ગૂંચવણો દૂર થશે। ધાર્મિક માન્યતા મુજબ જ્યારે આપણે અમાવસ્યા પર ગ્રહણનો યોગ બને ત્યારે તે દિવસ તંત્ર મંત્ર અને પિતૃ કાર્ય માટે ભારે અને સિદ્ધ માનવામાં આવે છે। તેથી અમે હંમેશાની જેમ આ વખતે પણ વૈદિક પંચાંગ અને વૈજ્ઞાનિક ગણતરીઓ પરથી સાચી માહિતી લાવ્યા છીએ, જેથી તમે જાણી શકો કે અમાવસ્યાનું સ્નાન દાન કયા દિવસે કરવું અને ગ્રહણનો સમય શું રહેશે। સાથે જ જાણીશું કે આ મહાસંયોગમાં પિતૃઓને કેવી રીતે પ્રસન્ન કરવાના, વ્રત અને ગ્રહણ દરમિયાન કયા નિયમો પાળવાના, તેમજ જેમને જીવનમાં કેસ કર્જ અથવા શત્રુ પર વિજયની ઈચ્છા છે તેમના માટે ખાસ ઉપાય પણ જણાવીશું। ઉપરાંત મા માસની અમાવસ્યા અને ગ્રહણના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું અને કઈ વસ્તુઓ ભૂલથી પણ દાન ન કરવું, નહીં તો બાળકો અથવા પરિવાર ઉપર ખરાબ અસર પડી શકે। તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે શાસ્ત્રોમાં જણાવેલા ખાસ નિયમો પણ જણાવીશું। તેથી વિડીયો શરૂથી અંત સુધી જરૂર જુઓ। અને તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે, તમારી બધી જ મનોકામના ભગવાન પૂર્ણ કરે, તો આ વિડીયોને ફક્ત લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। અને તમારો કોઈ મનમાં પ્રશ્ન હોય તો એ પણ તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો। જુઓ, હિન્દુ પંચાંગ મુજબ દર મહિને અમાવસ્યા આવે છે, પરંતુ મા માસની અમાવસ્યાનું મહત્વ શાસ્ત્રોમાં અતિ અદ્ભુત જણાવાયું છે। ગરુડ પુરાણ અને મત્સ્ય પુરાણ મુજબ મહા અમાવસ્યાના સ્નાન અને દાનથી વ્યક્તિને પોતાના પૂર્વજોના આશીર્વાદ મળે છે। પરંતુ આ વખતે 17 ફેબ્રુઆરી 2026ના રોજ સૂર્યગ્રહણ હોવાથી તેનું મહત્વ 1000 ગણું વધી ગયું છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે મંગળવારે અમાવસ્યા આવે અને સૂર્યગ્રહણનો યોગ બને ત્યારે તે શત્રુ નાશ અને કર્જ મુક્તિ માટે સુવર્ણ અવસર ગણાય છે। જે વ્યક્તિ આ દિવસે નિયમ અને સંયમ પાળે તેને પિતૃદોષ અને શનિદોષથી મુક્તિ મળે છે। પરંતુ ગ્રહણનું નામ સાંભળતા મનમાં ભય થાય છે। તમને જણાવીએ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં સૂર્ય દેખાતું નથી ત્યાં સૂતક લાગતું નથી। તો શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે? ભક્તો, રાહતનો શ્વાસ લો, કેમ કે 17 ફેબ્રુઆરી 2026નું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં। તે મુખ્યત્વે અંટાર્કટિકા અને દક્ષિણ મહાસાગરના વિસ્તારોમાં દેખાશે। તેથી ભારતમાં સૂતકકાળ માન્ય નહીં હોય। મંદિરો ખુલ્લા રહેશે અને તમે સામાન્ય રીતે પૂજા કરી શકશો, પરંતુ બ્રહ્માંડમાં ગ્રહણ ઘટે છે, તેથી ગર્ભવતી સ્ત્રીઓએ થોડી સાવચેતી રાખવી જોઈએ। પરંતુ તે પહેલાં જો તમે આ અમાવસ્યા અને ગ્રહણના અવસરે તમારા પરિવારની રક્ષા ઈચ્છો તો કોમેન્ટમાં જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સાથે તમારી રાશિ પણ લખો, જેથી ગ્રહણ પછીના ઉપાય જણાવી શકીએ। મિત્રો, શાસ્ત્ર મુજબ મા માસની અમાવસ્યા નકારાત્મક શક્તિઓ દૂર કરવાની તિથિ છે। આ વખત તે મંગળવારે છે, જે હનુમાનજીનો દિવસ છે। આ દિવસે જે પિતૃ તર્પણ કરે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે તેના જીવનમાંથી મોટું સંકટ દૂર થાય છે। હવે સાચી તિથિ અને મુહૂર્તની વાત કરી તો વૈદિક પંચાંગ મુજબ માઘ માસની અમાવસ્યા 16 ફેબ્રુઆરી 2026 સાંજે 6:45 શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2026 બપોરે 4:10 પૂર્ણ થશે। હિન્દુ ધર્મમાં ઉદ્યા તિથિ મુજબ મનાય છે, એટલે જે તિથિમાં સૂર્યોદય થાય
તે દિવસે સ્નાન, દાન અને પૂજન થાય. 16 તારીખે અમાવસ્યા સાંજે છે, જ્યારે 17 ફેબ્રુઆરીએ સૂર્યોદય અમાવસ્યા માનવામાં આવે છે. તેથી માઘ અમાવસ્યા 17 ફેબ્રુઆરી 2026 મંગળવારે માનવામાં આવશે. આ દિવસે સૂર્યગ્રહણ રહેશે, જેનો સમય ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યા પછીથી સાંજ સુધી રહેશે, પરંતુ ભારતમાં દેખાશે નહીં. તેથી તમે સવારથી બપોર સુધી નિર્ભય સ્નાન, દાન અને પિતૃ તર્પણ કરી શકો છો. હવે મિત્રો, અમાવસ્યા અને ગ્રહણના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત જરૂરી છે. ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ જણાવાયું છે કે અમાવસ્યા તિથિ અને ગ્રહણનો દિવસ બહુ સંવેદનશીલ હોય છે. સ્કંદ પુરાણમાં અમાવસ્યાના દિવસે તામસિક ભોજન અને માંસ મદિરાના સેવનને મહાપાપ ગણવામાં આવ્યું છે. આ દિવસે નકારાત્મક અને અસુરી શક્તિઓ પ્રબળ હોય છે. તેથી લસણ, ડુંગળી, માંસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું. તમે વ્રત રાખો કે ન રાખો, માઘ અમાવસ્યાના દિવસે ઘરમાં કલેશ ન કરવો અને કોઈ સૂની જગ્યાએ જવાથી બચવું. આ અમાવસ્યાનું મૂળ તત્વ પિતૃની શાંતિ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, શિવજી અને પીપળના વૃક્ષને જળ અર્પણ કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સ્વીકાર્યું છે કે ગ્રહણના દિવસે ભલે દેખાતું ન હોય, છતાં વાતાવરણમાં વિશેષ ઉર્જા હોય છે. તેથી આ દિવસે કાળા તલ, અડદ, લોખંડની વસ્તુ અને તલનું દાન કરવું જોઈએ. તે શનિ અને રાહુને શાંત કરે છે. અમાવસ્યાની કથાઓમાં જણાવાયું છે કે આ દિવસે કરેલા દાનથી ગરીબ પણ રાજા બની જાય છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ નિયમ છે, કારણ કે ગ્રહણ ભારતમાં દેખાતું નથી, તેથી ગભરાવાની જરૂર નથી. સૂતક લાગશે નહીં, પરંતુ વડીલો કહે છે, તેથી ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણ સમયે બપોરે ઘર બહાર નીકળવું ન જોઈએ. કાતર અથવા સોય, ચાકુ જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો. સિલાઈ, કઢાઈ ન કરવી. ઉત્તમ એ છે કે પોતાના રૂમમાં બેસીને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા સંતાન ગોપાલ મંત્રનો જપ કરવો. ગ્રહણ પૂર્ણ થયા પછી સાંજે સ્નાન કરવું, જેથી ગર્ભસ્થ બાળક પર કોઈ ખરાબ અસર ન પડે અને તે તેજસ્વી બને. હવે પૂજાની વિધિ વિશે વાત કરીએ તો 17 ફેબ્રુઆરી મંગળવારે ભગવાન વિષ્ણુ સાથે હનુમાનજી અને પોતાના પિતૃઓની આરાધના કરવી. સૌપ્રથમ સૂર્યોદય પહેલાં ઉઠવાનો પ્રયત્ન કરવો, પવિત્ર નદીમાં સ્નાન કરવું અથવા ઘરમાં જ પાણીમાં ગંગાજળ અને થોડા કાળા તલ મેળવી સ્નાન કરવું. પછી ભગવાનનું મંદિર સાફ કરવું, સૂર્યદેવને જળ અર્પણ કરવું અને સંકલ્પ લેવો કે હે પ્રભુ, આજે અમાવસ્યા અને ગ્રહણના સહયોગે હું મારા પરિવારની સુખ, શાંતિ અને પિતૃઓની મુક્તિ માટે આ પૂજન કરું છું. ત્યારબાદ હનુમાનજી સમક્ષ ચમેલીના તેલનો દીવો પ્રગટાવો, હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું, લાલ ફૂલ ચડાવવું. પછી પિતૃઓ માટે દક્ષિણ દિશામાં મુખ કરીને જળમાં કાળા તલ અને સફેદ ફૂલ મેળવી તર્પણ કરવું. પીપળના વૃક્ષ નીચે જળ અર્પણ કરીને પરિક્રમા કરવી. પૂજામાં ગોળ અને ચણાનો ભોગ હનુમાનજીને અને ખીરનો ભોગ તુલસી વગર પિતૃઓને અર્પણ કરવો. તે પછી ત્યાં જ બેસીને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો. હવે સૌથી મહત્વના વિષય પર આવીએ. આ દિવસે આ કાર્યોથી બચવું જોઈએ. સૌથી પહેલાં તો આ દિવસનો મુખ્ય ભાવ પવિત્રતા છે. તેથી કોઈ પણ પ્રકારનો ક્રોધ અને સ્ત્રી સંગ એટલે કે દાંપત્ય સંબંધ આ દિવસે સંપૂર્ણ મનાઈ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે વાળ અને નખ ન કાપવા, પુરુષોને દાઢી ન કરાવવી, માથાને છોડીને શરીરે તેલ મસાજ પણ ન કરવું. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે બીજા ઘરના ભોજન કરવાથી તમારું પુણ્ય નષ્ટ થઈ જાય છે. આ દિવસે ઘર સંપૂર્ણ સ્વચ્છ રાખવું, જાળા વગેરે દૂર કરી દો, કારણ કે ગંદકીમાં રાહુનો વાસ હોય છે. આ દિવસે વડીલો અને બ્રાહ્મણોના સન્માન કરો. અમાવસ્યાના દિવસે કોઈ ગરીબ, ભિખારી અથવા પ્રાણીનું અપમાન ન કરીને તેને હાંકી ન કાઢો. આ અમાવસ્યા મંગળવારે છે, જેને ભૌમવતી અમાવસ્યા કહે છે. જો તમે મનમાં અહંકાર રાખીને દાન કરશો તો ફળ નહીં મળે. સાંજના સમયે જ્યારે ગ્રહણનો પ્રભાવ સમાપ્ત થઈ જાય અને શાસ્ત્ર મુજબનો સમય પસાર થઈ જાય, ત્યારે ફરી સ્નાન કરો અથવા હાથ મોઢું ધોઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ભગવાનને ભોગ અર્પણ કરો. પછી કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને ભોજન કરાવો અને પોતાની શક્તિ મુજબ અન્ન, વસ્ત્ર, ગોળ અથવા લાલ મસૂરની દાળનું દાન કરો. ત્યારબાદ પોતે સાત્વિક ભોજન ગ્રહણ કરો. યાદ રાખો, અમાવસ્યાના દિવસે કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી. તે 100 ગણું બની પિતૃઓના આશીર્વાદ રૂપે પરત મળે છે. માઘ માસની અમાવસ્યા ભૌમવતી હોવાથી અતિ પવિત્ર અને શત્રુનાશક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દિવસે હનુમાનજીની ઉપાસના
અને પિતૃ તર્પણ કરવાથી મનુષ્યને આ લોકમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે તથા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ અમાવસ્યા ખાસ કરીને તમારી પ્રગતિમાં અવરોધ બનતી બાધાઓનો નાશ કરે છે, જેને પિતૃદોષ અથવા મંગળ દોષ કહેવાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ અમાવસ્યાનું પાલન કરે છે તેના જીવનમાંથી નકારાત્મક શક્તિઓ, ઉપરી બાધા, નજર દોષ અને વિરોધીઓનો પ્રભાવ જાતે જ દૂર થઈ જાય છે. પુણ્યકાળની કથા મુજબ એક શહેરમાં એક શાહુકાર રહેતો હતો. તે ખૂબ ધનિક હતો, પરંતુ તેને સંતાન નહોતું અને તે હંમેશા બીમાર રહેતો હતો. તેના ઘણા શત્રુ હતા જે તેનું ધન હડપવા માંગતા હતા. તેણે અનેક ઉપાયો કર્યા, પરંતુ લાભ થયો નહીં. એક દિવસ એક તેજસ્વી સાધુ તેના દ્વાર પર આવ્યા. શાહુકારે પોતાની વ્યથા કહી. સાધુએ ધ્યાન ધરીને કહ્યું કે હે શેઠ, તારા પર પિતૃદોષ છે અને તારા પૂર્વજો રોષે છે, તેથી તારા ઘરે વંશ વૃદ્ધિ થતી નથી અને શત્રુ હાવી છે. સાધુએ ઉપાય કહ્યો કે આવનારી માઘ અમાવસ્યા જે મંગળવારે છે તે દિવસે ભૌમવતી અમાવસ્યાનું વિધાન કર. પવિત્ર નદીમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કર અને હનુમાનજીની ઉપાસના કર, તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવ. સાધુના કહેવા મુજબ શાહુકારે માઘ અમાવસ્યાએ શ્રદ્ધાથી વ્રત અને પૂજન કર્યું. પિતૃઓના નામે પિયાવ લગાવી અને ગરીબોને અન્નદાન કર્યું. હનુમાનજીને ચોળો ચડાવ્યો. આ વ્રત અને દાનના પ્રભાવથી પિતૃ પ્રસન્ન થયા. મિત્રો, આ દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. મન, વચન અને કર્મથી સાત્વિકતા જાળવવી આ દિવસનો મુખ્ય ભાવ છે. ગ્રહણ દરમિયાન ભૂલે સૂતક ન હોય છતાં મંત્ર જપનું ફળ લાખ ગણું થાય છે. તેથી જેટલું બને તેટલું રામ રામ અથવા ઓમ નમઃ શિવાયનો જપ જરૂર કરવો. દાન પુણ્ય જેમ કે અન્ન, વસ્ત્ર, જૂતા, ચપ્પલ અથવા છત્રીનું દાન આ દિવસે વિશેષ પુણ્ય આપે છે. ભૌમવતી અમાવસ્યાના દિવસે કેટલાક કાર્યોથી ખાસ બચવું જોઈએ, કારણ કે આ દિવસ સંયમ અને સાધનાનો છે. આ દિવસે તામસિક ભોજન, માંસ, મદિરા અને નશાથી સંપૂર્ણ દૂર રહેવું જોઈએ. ખોટું બોલવું, ક્રોધ કરવો, કોઈનું અપમાન કરવું અથવા મનમાં દ્વેષ રાખવો, આ બધા કાર્યો વ્રતનું ફળ નષ્ટ કરે છે. દિવસે ઊંઘવું, ગર્ભવતી અને બીમારીને છોડીને અનાવશ્યક ભોગવિલાસ કરવો અને અશુદ્ધ વિચારોમાં લીન રહેવું આ પણ વર્જિત માનવામાં આવે છે. તુલસીનું પાન તોડવું મનાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી માઘ અમાવસ્યાના દિવસે આ નિયમોનું પાલન કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા, ભય અને માનસિક અશાંતિ દૂર થાય છે. તેને આત્મબળ, બુદ્ધિ અને વિવેક મળે છે. અંતે આ અમાવસ્યા મનુષ્યને ભક્તિના માર્ગે આગળ વધારી મોક્ષની નજીક લઈ જાય છે. આ રીતે આ તિથિ માત્ર એક તારીખ નથી, પરંતુ જીત, સંયમ અને પિતૃકૃપા પ્રાપ્ત કરવાનો એક દિવ્ય અવસર છે. અમાવસ્યાના દિવસે દીવાના ઉપાયને અતિ પવિત્ર, શાંતિદાયક અને ત્વરિત ફળ આપનાર માનવામાં આવે છે, કારણ કે અમાવસ્યાની રાત ગાઢ અંધારી હોય છે. તેમાં ચંદ્ર પ્રકાશ નથી. તેથી દીવો પ્રગટાવો જીવનમાં જ્ઞાન અને પ્રકાશ લાવવાનું પ્રતીક છે. ગ્રહણ યોગમાં દીવાની શક્તિ વધુ વધે છે. અમાવસ્યાના દિવસે પ્રાતઃ સ્નાન કરીને મનમાં સંકલ્પ લો અને સાંજના સમયે સૂર્ય અસ્ત પછી ઘરના મંદિરમાં અથવા તુલસી પાસે દીવો પ્રગટાવો, પરંતુ મુખ્ય દીવો પીપળના વૃક્ષ નીચે પ્રગટાવો. આ દિવસે સરસવના તેલનો દીવો ખાસ શુભ માનવામાં આવે છે, કારણ કે તે શનિ અને પિતૃઓને સમર્પિત છે. દીવો પ્રગટાવતી સમયે મન શાંત રાખીને પોતાના પૂર્વજોનું સ્મરણ કરવું અને એવી ભાવના રાખવી કે જેમ દીવાનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે તેમ જીવનમાંથી અજ્ઞાન, પાપ અને શત્રુનો ભય દૂર થઈ રહ્યો છે. અમાવસ્યાની સાંજે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ દીવો પ્રગટાવવાનું વિશેષ મહિમા જણાવાયો છે. તેથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને અમાવસ્યાની કોઈ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી. જો પીપળા પાસે દીવો પ્રગટાવવામાં આવે તો કાર્યમાં આવતી અડચણો, શત્રુબાધા અને માનસિક અશાંતિ ધીમે ધીમે સમાપ્ત થાય છે. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે લાભદાયક છે જેમના કામ વારંવાર અટકી જાય છે. જો અમાવસ્યાના દિવસે જીવનમાં ભય, નકારાત્મકતા અથવા અસ્થિરતા અનુભવાતી હોય તો સાંજે હનુમાનજી સમક્ષ બેસીને સુંદરકાંડનો પાઠ કરો અથવા માત્ર દીવો પ્રગટાવી હનુમાન ચાલીસા વાંચો. આવું કરવાથી મન સ્થિર બને છે અને અમાવસ્યાના પુણ્ય સાથે દીવાનો પ્રકાશ અંતરમાં શાંતિ આપે છે. આ દિવસે દીવો પ્રગટાવ્યા પછી ખોટું બોલવું, ક્રોધ, કઠોર વાણી અને તામસિક વર્તનથી પોતાને દૂર રાખવું. અમાવસ્યાની રાત્રે
શક્ય હોય તો અખંડ દીવો પ્રગટાવો નહીં, તો ઓછામાં ઓછું સાંજે ઘર પ્રકાશિત રાખો. એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે શ્રદ્ધાથી પ્રગટાવેલો નાનો દીવો પણ પિતૃઓને માર્ગ બતાવે છે અને અનેક જન્મોના પાપો નષ્ટ કરીને વિજય આપવાની શક્તિ ધરાવે છે. આ ઉપાય દેખાવમાં સરળ છે, પરંતુ તેનો પ્રભાવ ઊંડો અને લાંબા ગાળાનો હોય છે. તો મિત્રો, આ હતી માઘ અમાવસ્યાની સંપૂર્ણ માહિતી. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.